ધનસુરા પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી લાલુકંપા રહેતા બાળકને છોડાવી સહ આરોપીને દબોચ્યો। મળતી માહિતી મુજબ ગયા રવિવારના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલુકંપા ગામેથી બાળકનું અપહરણ કરાયું હતું। વિગત પ્રમાણે દાહોદનો પરિવાર મજૂરી અર્થે લાલુકંપા ખાતે કેટલાય વર્ષોથી આવી મજૂરી કામ કરતો રવિવારના રોજ સાંજના સુમારે મજૂર પરિવારનો દીકરો ઘર આગળ ખુલ્લી જગ્યામાં રમતો હતો, જે દરમિયાન એક શખ્સ આવી બાળકને બાઇક પર બેસાડી લઈ જતા અડધા કલાક બાદ બાળક નજરે ન પડતા પરિવાર તેમજ લાલુકંપાના રહીશોએ શોધખોળ આદરી હતી। પૂરી રાત શોધખોળ કરવા છતાં બાળકનો કોઈ જ પતો ન લાગતા સોમવાર સવારે વિજયભાઈ ભરતભાઈ રહેવાસી ઢેડિયા તાલુકા સંજેલી જિલ્લા દાહોદનાએ ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત જ અરવલ્લી એલસીબીને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સના આધારે શકમંદોનું લોકેશન મેળવી રાત્રિના 1 વાગ્યાના આસપાસ બારેજડીથી દહેગામ તરફ આવતા રસ્તા પર દહેગામ નજીકથી બાળકને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવ્યું, જે દરમિયાન મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે પોપટજી સનાજી પરમાર રહેવાસી રામપુરાનો આરોપી ભાગી છૂટવામાં સફળ થયો હતો, જ્યારે સહ આરોપી વિજય પરમાર રહેવાસી ઓત્રોલી તલોદના 2 બાઇક સાથે ઝડપી પડાયો। આરોપીને ધનસુરા પોલીસ મથકે લાવી કયા ઈરાદાથી અપહરણ કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે। બાળક પરત મળતા પરિવારે હાશકાર અનુભવ્યો અને ધનસુરા પોલીસનો આભાર માન્યો। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।